અને આપણા હિન્દુ સમાજમાં તો એવું છે ને, છોકરીના ઘરનું તો આપણને કંઈ કામ ન લાગે, છોકરીના ઘરનું તો પાણી બી ન પીએ આપણે, એટલે એ તો આપણને તકલીફ જ ઊભી થાય ને આપણા હિન્દુ સમાજના રિવાજ પ્રમાણે. સારી છોકરી એટલે આમ સ્વભાવમાં નેચરલમાં આમ ઘરની અંદર પોતાનું ઘરકામ બરોબર કરે છે, કે ઝઘડાખોર નથી, કે કાંઈ એની અંદર કોઈ ખોડ ખાપણ નથી, હાથ પગ કાંઈ મળેલા નથી, કે એવું બધું એવું જુએ. 5 નણંદ હતા, સાસુ સસરા 2 એ લોકો હતા, દિયર બંને નાના નાના હતા, તો નાના દિયરોને જમાડવાનું કરવાનું, સાસુ સસરાઓને રસોઈ બનાવી તૈયાર ને ગરમ ગરમ જમાડવાનું, પાણીનો ગ્લાસ પણ હું એ લોકોને હાથ ઉપર જ આપતી ત્યારે. એટલે મને એવું ન લાગે કે હું શા માટે એ લોકોનું કરું, મને એમ થાય કે સારું લાગે આપણે આ લોકો બધાનું કરીએ તો આ સારું લાગે ને, આપણને કોઈ કે ના બહુ બરાબર છે, બધી રીતે બરાબર છે. આગળ જતા પણ ગરબા હવે બને રસ નથી, એમ બહુ કંટાળો આવી જાય ને, આપણે સંભાળીને કે આ લોકોના જ બધાનું અરમાન પૂરા કરવાના, આપણા અરમાન કાંઈ જ નહીં, આપણા જે અરમાન હોય એ બધા રહી ગયા આની અંદર જ, આપણા મનમાં જ સમાઈ ગયા હોય, એકદમ પહેલેથી ફર્યા હોય, બહારનું બધું આપણે જોયું હોય વાતાવરણ, તો આપણને એટલા વિચાર બી આવે ને મગજમાં કે આપણે બધું આટલું જોયું છે, બહાર ફર્યા છીએ, હર્યા છીએ, બધી કોઈની રહેણી, બહારની રહેણી કેણી જોવાની કરવાની, કે એ આપણને ખ્યાલ આવે. આ તો બહારનું આપણે કોઈ જાતનું વાતાવરણ જ ન જોયું હોય તો આપણને ક્યાંથી ખ્યાલ આવે કોઈ ખ્યાલ?